આજના ડિજિટલ યુગમાં વાહન ચલાવતી વખતે જેટલી સાવધાની રાખવી જરૂરી છે તેટલી સાવચેતી ઇન્ટરનેટ વાપરતી વખતે પણ રાખવી અનિવાર્ય બની ગઈ છે। આ જ હેતુ સાથે રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરી દ્વારા ગત તારીખ 1 જુલાઈ 2026ના રોજ ભરૂચની સંસ્કાર વિદ્યાભવન ખાતે એક શાનદાર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સેફ ઓન રોડ્સ, સેફ ઓનલાઈન, સ્માર્ટ ચોઇસીસ એવરીડે થીમ હેઠળ આ સેમિનારમાં વિદ્યાર્થીઓને વાસ્તવિક અને આભાસી દુનિયામાં સુરક્ષિત રહેવાના ગુરુમંત્રો આપવામાં આવ્યા હતા। કાર્યક્રમના પ્રથમ ચરણમાં ટ્રાફિક નિયમોના પાલન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। વક્તાઓએ વિદ્યાર્થીઓને રોજિંદા જીવનમાં નાની લાગતી પણ જીવ બચાવતી બાબતો વિશે સમજાવ્યું હતું। આજના સમયમાં સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટનો વપરાશ વધ્યો છે, ત્યારે સાયબર ક્રાઇમથી બચવું પણ એટલું જ જરૂરી છે। કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતા જણાવાયું હતું કે પોતાની વ્યક્તિગત માહિતી ક્યારેય અજાણ્યા સામે શેર ન કરવી, સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ માટે હંમેશા મજબૂત પાસવર્ડ સેટ કરવો, લોભામણી કે અજાણી લિંક પર ક્લિક કરવાથી બચવું અને ઓનલાઈન છેતરપિંડી પ્રત્યે એલર્ટ રહેવું। આજના બાળકો આવતીકાલના ભારતનું ભવિષ્ય છે। જો બાળપણથી જ તેમને માર્ગ સુરક્ષા અને ડિજિટલ સુરક્ષાના સંસ્કારો આપીને જવાબદાર નાગરિક બનાવવામાં આવે તો તેઓ પોતાના પરિવાર અને દેશના સુરક્ષિત ભવિષ્યનું નિર્માણ કરી શકશે। આ જાગૃત અભિયાનમાં શાળાના વિદ્યાર્થીઓએ ભારે ઉત્સાહભેર ભાગ લીધો હતો અને પૂછાયેલા પ્રશ્નોના જવાબો આપ્યા હતા। સંસ્કાર ભવનના વિદ્યાર્થીઓ સંચાલકોએ રોટરી ક્લબ ઓફ ભરૂચના પ્રશંસનીય અને સમાજ ઉપયોગી કાર્યક્રમની મુક્ત કંઠે પ્રશંસા કરી હતી। રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરીએ આગામી દિવસોમાં પણ આ સરાહનીય અભિયાનને ભરૂચ જિલ્લાની વધુને વધુ શાળાઓ અને કોલેજો સુધી પહોંચાડવાનો મક્કમ સંકલ્પ વ્યક્ત કર્યો છે। સાથે જ સમાજના તમામ વર્ગોને આ સુરક્ષા ઝુંબેશમાં જોડવા અપીલ કરી છે।